નીલકંઠવર્ણી વન વિચરણ કરતા કરતા ગીરની પવિત્ર ધરતી પર પધાર્યા. તુલસી શ્યામથી આગળ વધતા તેઓ ગુપ્ત પ્રયાગમાં આવ્યા અને ત્યાં લગભગ 1.5 માસ સુધી નિવાસ કર્યો. તે સમય દરમિયાન તેઓ એકાંતમાં તપ, ધ્યાન અને ભગવાનના સ્મરણમાં લીન રહેતા હતા. ત્યારબાદ તેઓ ઉના પધાર્યા. ઉનાના પાદરમાં પૂર્વ દિશામાં ઋષિતોયા મચ્છુંદ્રી નદી વહેતી હતી. નીલકંઠે તેના નિર્મળ જળમાં સ્નાન કર્યું. મચ્છુંદ્રી નદીનું જળ અત્યંત સ્વચ્છ અને શાંત લાગતું હતું. તેની કિનારે બિરાજતા નીલકંઠવર્ણીનું સ્વરૂપ જાણે તપના તેજથી ઝળહળતું હતું. થોડો સમય ધ્યાનમાં લીન રહ્યા અને પછી ઉના શહેરની આથમણી બાજુ પધાર્યા. નગરની આથમણી બાજુ એક સુંદર ચક્રાકાર તળાવ હતું. તેની બાંધણી અત્યંત આકર્ષક અને મનોહર હતી. તળાવમાં નિર્મળ જળ ભરેલું હતું અને વધારાના પાણીના નિકાલ માટે મોટા ગોળાકાર ગરનાળા બનાવેલા હતા. તેના મુખ પર પથ્થરની સુંદર કોતરણી હતી. આ આખું તળાવ જાણે કોઈ શિલ્પીની અદ્ભુત કળાનું જીવંત ઉદાહરણ લાગતું હતું. નીલકંઠે તે ગરનાળામાં ઉતારો કર્યો. સાંજનો સમય થવા આવ્યો હતો. અસ્તાચળે જતો સૂર્ય પોતાના સપ્તરંગી કિરણોથી આકાશ અને ધરતીને કસુંબલ રંગે રંગી રહ્યો હતો. તળાવના તરંગો પર પડતા સૂર્યકિરણો જાણે રમતા હોય તેવું મનોહર દ્રશ્ય સર્જાઈ રહ્યું હતું. પ્રકૃતિની આ ક્ષણ જાણે એક દિવ્ય શાંતિનો અનુભવ કરાવતી હતી. એ સમયે નીલકંઠવર્ણીની તેજસ્વી કાયા અને પિંગલવર્ણી જટા સૂર્યપ્રકાશમાં વિશેષ દીપી ઉઠી હતી. તેઓ સંધ્યાવંદન કરવાની તૈયારીમાં લાગ્યા. તેમની શાંત સ્થિતિ અને એકાગ્રતા જોઈને એવું લાગતું હતું કે સમગ્ર વાતાવરણ તેમની સાધનાની પવિત્રતા સાથે એક રૂપ થઈ ગયું છે. એ જ સમયે ઉનાના નગરશેઠ ગણેશ શેઠ અને તેમના મિત્ર હંસરાજ ગાંધી તળાવની પાળે ફરવા નીકળ્યા હતા. ગણેશ શેઠ ઉનાના અતિ શ્રીમંત અને પ્રભાવશાળી નગરશેઠ હતા. જૂનાગઢના નવાબી રાજ્યમાં ઉના તાલુકાનો બધો કારભાર તેઓ સંભાળતા હતા. તેમનો પ્રભાવ સમગ્ર વિસ્તારમાં પ્રસિદ્ધ હતો. મહેસૂલી આવક તેમની પેઢી પર એકઠી થતી અને ત્યાંથી રાજખજાને પહોંચતી. તેમની સેવા માટે આરબ સૈનિકોની ટુકડી પણ નિમાયેલ હતી. તેઓ જેટલા શ્રીમંત હતા એટલા જ ઉદાર અને દયાળુ પણ હતા. સાધુ સંતોની સેવા કરવી અને મહેમાનોનું સન્માન કરવું તેમની જીવનશૈલીનો મહત્વનો ભાગ હતો. હંસરાજ ગાંધી પરમ વૈષ્ણવ હતા અને રામાનંદ સ્વામીના શિષ્ય હતા. ગણેશ શેઠ ભારે શ્રીમંત હતા, જ્યારે હંસરાજ ગાંધી નાનકડી હાટડીથી ગુજરાન ચલાવતા હતા. પરંતુ બંને વચ્ચે કૃષ્ણ અને સુદામા જેવી ગાઢ પ્રીતિ હતી. ધર્મ, ભક્તિ અને સદાચારના વિષયોમાં બંને વચ્ચે હંમેશા એકતા રહેતી હતી. ફરતા ફરતા બંનેની નજર નીલકંઠ બ્રહ્મચારી પર પડી. તેજસ્વી બ્રહ્મચારીને જોઈને એમના અંતરમાં ખેંચાણ અનુભવાયું અને એમના પગલાં એકાએક નીલકંઠ તરફ વળી ગયા. તેમને લાગ્યું કે આ કોઈ સામાન્ય સાધુ નથી, પરંતુ કોઈ દિવ્ય તેજ ધરાવતા બ્રહ્મચારી છે. નજીક આવીને બંને નમ્રતાથી પ્રણામ કર્યા. નીલકંઠ વર્ણીએ મંદ હાસ્ય સાથે
આશીર્વાદ આપ્યા. શેઠિયાઓનું વર્ણી સાથેનું આ મિલન ભવિષ્યમાં ઐતિહાસિક સિદ્ધ થવાનું હતું. તેમના ચહેરા પરનું શાંત તેજ બંનેના હૃદયને સ્પર્શી ગયું. અતિથિ, અભ્યાગતો, ભગવંતો અને સાધુ સંતોની સેવા જેમના સ્વભાવમાં સહજ રીતે વણાયેલી હતી, એવા ગણેશ શેઠે હાથ જોડીને નીલકંઠને કહ્યું, બ્રહ્મચારીજી, અમારે આંગણે ભોજન માટે પધારશો. वर्णिए कहूं, हम बस्ती से दूर रहना पसंद करते हैं, इसलिए भिक्षा के लिए नहीं आएंगे. પછી થોડું વિરામ લઈને ફરી બોલ્યા, नगर में तो नहीं आएंगे, फिर भी यदि कुछ भोजन तैयार हो तो इधर ही ले आओ. નીલકંઠનો મધુર અવાજ બંનેના હૃદયને સ્પર્શી ગયો. તેમની વાણીમાં એવી શાંતિ હતી કે સાંભળનાર તરત જ પ્રભાવિત થઈ જાય. ગણેશ શેઠ તરત જ પોતાના ઘરે ખીચડી મંગાવવા દોડ્યા. એ દરમિયાન નીલકંઠે સંધ્યાવંદન પૂર્ણ કર્યું. થોડી વારમાં ખીચડી આવી પહોંચી. નીલકંઠે પાર પરની પથ્થરની શિલાને પાણીથી ધોઈ શુદ્ધ કરી અને તેના ઉપર ખીચડી પધરાવી. તેમની દરેક ક્રિયામાં એક સરળતા અને આધ્યાત્મિક ગૌરવ દેખાતું હતું. પછી પોતે માત્ર થોડા કોળિયા જમ્યા. બંને અહોભાવથી તેમની દરેક ક્રિયા નિહાળી રહ્યા હતા. તેમને નીલકંઠની રીત અલૌકિક લાગતી હતી. તેમના હૃદયમાં આ બ્રહ્મચારી પ્રત્યે અદ્ભુત શ્રદ્ધા જન્મવા લાગી. તેમના દર્શનથી બંનેના અંતરમાં અદ્ભુત શાંતિનો અનુભવ થતો હતો. થોડો સમય સત્સંગ કરીને બંનેએ વિદાય લીધી. નીલકંઠે તે રાત્રિ તળાવની પાળે વિતાવી અને વહેલી સવારે પોતાના દિવ્ય વિચરણને આગળ વધાર્યું. આમ નીલકંઠ વર્ણીના પવિત્ર પગલાં ઊનાની ધરતીને પણ પવિત્ર બનાવી ગયા.